સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। 10 રાજ્યોની 96 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન 1700થી વધુ ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો। અખિલેશ યાદવ, ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોની કસોટી। 10 રાજ્યોની 96 બેઠકો માટે 17.7 કરોડ મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ। 96 બેઠક માટે 1.92 લાખ કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા। 96 બેઠક માટે 1717 ઉમેદવાર મેદાને। પીએમ મોદીની વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ। એક્સ પર પોસ્ટ કરી કહ્યું, યુવા મહિલા મતદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે, ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ। ચૂંટણીઓ લોકશાહીની ભાવના વધારશે। પીએમ મોદી બિહાર અને વારાણસીમાં પ્રચાર કરશે। પીએમના આગમનને લઈને કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવી। હાઈ એલર્ટ પર સુરક્ષા। આવતીકાલે પ્રધાનમંત્રી ઉમેદવારી નોંધાવશે। કાશીમાં આજે પીએમનો ભવ્ય રોડ શો। પીએમ મોદીનો પટનામાં ભવ્ય રોડ શો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર। રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। પશ્ચિમ બંગાળના બેરકપુરમાં સભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આજે હું બંગાળને 5 ગેરંટી આપી રહ્યો છું। જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં। જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી એસસી, એસટી, ઓબીસી અનામતને સમાપ્ત કરી શકાશે નહીં। જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોઈ ઉલટાવી નહીં શકે। જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ તમને ભગવાન રામની પૂજા કરવાથી અને રામનવમીની ઉજવણી કરતા નહીં રોકી શકે। જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ CAA નાબૂદ નહીં કરી શકે। પશ્ચિમ બંગાળના હાવડામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે ટીએમસી સરકારમાં અમારી બહેનો સુરક્ષિત નથી। અહીં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। સંદેશખાલીમાં શું થયું આખા દેશે જોયું। ઉત્તર પ્રદેશમાં જાહેર સભા સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, આ ચૂંટણી પીએમ મોદીને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનાવવાની છે। આ ચૂંટણી ભારતે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની છે। આ ચૂંટણી પાકિસ્તાનને તેની હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટેની છે। અભિનેતા અલ્લુ અર્જુન સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ। વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો હતો। અલ્લુ અર્જુનના મિત્ર અને વાયએસઆરસીપી ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે તેઓ પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા। દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી। ભગવા રંગની પાઘડી પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોડાયા। કેન્દ્રીય મંત્રી વીકે સિંહે બાઇક રેલીને લીલી ઝંડી દેખાડી। ભાજપના પ્રવક્તા મનજિંદર સિંહ સિરસાએ રેલીનું નેતૃત્વ કર્યું। દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર। આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયક્લોથોનનું કર્યું આયોજન। મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ સાયકલ લઈને નીકળ્યા। ઈડીએ ઝારખંડના મંત્રી આલમગીર આલમને સમન જાહેર કર્યો। 14 મે હાજર રહેવા ઈડી દ્વારા નોટિસ ફટકારવામાં આવી। ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી। ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર, દીવમાં વરસાદની આગાહી। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। તમિલનાડુના વાતાવરણમાં પલટો। થુથુકુડી જિલ્લાના શહેરી વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ। ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી। તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ। તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો। કેન્ટોનમેન્ટ થેલાઈનગરમાં જળભરાવ। પાલકરાઈમ, કુરુમંડપમમાં ભારે વરસાદ। રેલવે જંકશન વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી। હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ। રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ। આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ અપાયું। 14 થી 17 મે સુધી વાતાવરણ સ્વચ્છ રહેવાનું અનુમાન। અમરેલી ભાજપમાં લેટર યુદ્ધ। નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર ઉઠાવ્યા હતા સવાલ। સુતરિયાને થેન્ક યુ બોલતા ન આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા। ભરત સુતરિયાએ પત્ર લખી નારણ કાછડિયાને જવાબ આપ્યો। ભરત સુતરિયાએ પત્રમાં લખ્યું, તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું તેટલી વાર થેન્ક યુ કહ્યું। તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો। જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા। ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો।
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથેના ઈમેલ. ગઈકાલે 10થી વધુ હોસ્પિટલને મોકલાયા હતા આવા ઈમેલ. પોલીસની તપાસમાં કંઈ ન મળ્યું. વડોદરામાં કપડાની ચોરી કરનાર 4 ડિલિવરી બોય ઝડપાયા. મહારાષ્ટ્ર મોકલવામાં પાર્સલમાંથી કપડાની ચોરી કરી હતી. ડિલિવરી બોયે પાર્સલમાંથી કપડાં કાઢી પથરા ભર્યા હતા. 64,000ના કપડાની કરી હતી ચોરી. ક્રિકેટર શુભમન ગિલે ભોયણી જૈન તીર્થમાં સેવા પૂજા કરી. દેત્રોજ તાલુકાના ભોયણી જૈન તીર્થનું વિશેષ મહત્વ છે. શુભમન ગિલ આવ્યાની જાણ થતાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. અમદાવાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સનું ભૂમિપૂજન કરાયું. વિદ્યાભારતીના પદાધિકારીઓ, સંઘના પદાધિકારીઓ હાજર રહ્યા. ગોતામાં સ્કૂલ ઓફ એક્સેલન્સનું નિર્માણ થયું છે. પંચમહાલથી નીટ કાંડ મામલે મોટા સમાચાર. પોલીસે 2 મુખ્ય આરોપીને ઝડપ્યા. તુષાર ભટ્ટ અને આરીફ વોરાને પોલીસે પકડ્યા. નીટ કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા. અન્ય મોટા માથાઓના નામ પણ આવી શકે. પંચમહાલમાં નીટ કાંડ મામલે કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે ગેરરીતિ કરાવવા પ્રેશર કરાયું હતું. તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી હતી. અશોક પટેલ સંતાન માટે ગેરરીતિ કરાવવા આવ્યા હતા. અશોક પટેલની તપાસ કરવા ઉગ્ર માંગ કરાઈ. કડીમાં ફેમિલી ફન પાર્કના બાઉન્સરોની દાદાગીરી. પરિવાર અને ફેમિલી ફન પાર્કના બાઉન્સરો વચ્ચે ઝઘડો થયો. સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોના ત્યાં આઈટીની તવાઈ. આઈટી વિભાગે ₹250 કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા. દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી. 20 લોકર ખોલવાના બાકી, 12 જગ્યાએ તપાસ ચાલુ. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરાયું. સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં. પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાવ્યું બંધ. તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી નોટિસ. લાયસન્સ, સેફટી, ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરાઈ. લાયસન્સ એનઓસી મેળવ્યા બાદ શરૂ કરવા તાકીદ. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ગગડી. તળિયે જતા ખેડૂતોને નુકસાન. મબલક જીરાના ઉત્પાદન લઈ જીરાની કિંમતમાં ઘટાડો. ગત વર્ષ કરતાં જીરાના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી. અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી કરાઈ. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી થઈ. વૃદ્ધાશ્રમમાં 150 વડીલો રહે છે. માતાઓને મળવા વૃદ્ધાશ્રમમાં તેઓના સંતાનો આવ્યા. માતૃદિન પર વૃદ્ધોની આંખ છલકાઈ. સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવક નવીનચંદ્રનું નિધન. ઘરમાં છતનો પોપડો પડતા નવીનચંદ્ર કડીવાલાનું નિધન થયું. કડીવાલા 1995થી 2000 સુધી નગરસેવક રહ્યા હતા. ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા. વેકેશનમાં દ્વારકાની હોટલો પણ હાઉસફુલ થઈ. મચ્છુ 2 ડેમને ખાલી કરવા મચ્છુ નદીમાં છોડાયું પાણી. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા. ડેમના 5 દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાશે. મચ્છુ નદી થશે છલોછલ. મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો. હિલ સ્ટેશન અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા. જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન છે તારંગા. મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશનનો ડ્રોન નજારો. હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો. ધરોઈ ડેમમાં હવે રોશનીથી ઝગમગતો થશે. ખંભાતના છેવાડાના ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા. તરકપુર, નવાગામ સહિતના ગામડાઓમાં વર્ષોથી સતાવે છે પીવાના પાણીની સમસ્યા. ગ્રામજનોની તંત્ર સામે નારાજગી. ભાવનગરના વલ્લભીપુર શહેરમાં ઘેલો નદી પ્રદૂષિત થઈ. હળિયાદ જવાના રસ્તે કોઝવે પાસે નગરપાલિકા દ્વારા ગટરના અશુદ્ધ પાણી ઠલવાતા નદી દૂષિત થઈ. તંત્રની બેદરકારીના કારણે શહેરીજનોમાં રોષની લાગણી. બનાસકાંઠાના ઇકબાલગઢથી બાલુંદ્રા જતા બનાસ નદી પર વર્ષો પહેલા બાંધેલો બ્રિજ જર્જરિત બન્યો. જર્જરિત બ્રિજને કારણે વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો છે. અગાઉ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ બ્રિજને રિપેરિંગ કરવાનું નાટક કર્યું હતું, પરંતુ સ્થિતિ આજે પણ એની એ જ. માતેમા અને બીજા બધા વગડાના વા. મહેસાણાના હોમગાર્ડ મહિલા કમળાબેન રાવતે 24 કલાક નોકરી કરીને પોતાના 3 બાળકોને મોટા કરી ભણાવીને તેમની બધી જ જવાબદારીઓ નિભાવી. અમદાવાદના જોધપુર પાસે એએમટીએસ બસ બેફામ. કાર અને રિક્ષા સહિત 8 વાહનોને લીધા અડફેટે. 5 કાર સહિત અનેક વાહનોને લીધા અડફેટે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા.
સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. કેમિકલયુક્ત તેલ પી જતા 1.5 વર્ષીય બાળકનું મોત થઈ ગયું. બાળકે પાણીની જગ્યાએ કેમિકલયુક્ત તેલ પીતા મોત. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતના કીમમાં સાઇડ શોલ્ડરના અભાવે ટ્રક પલટી ગઈ. કીમથી કીમ 4 રસ્તા જતા માર્ગ પર ટ્રક પલટી. સર્વિસ રોડ પર સાઇડ શોલ્ડર નથી બનાવાયું. ટ્રક પલટી મારતા કબ્રસ્તાનની દિવાલ તૂટી. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઈએ પીઆઈ કેડી જાટ સામે ફરિયાદ નોંધાવી. બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ. એચ ડિવિઝન એસીપી બંને કેસની તપાસ કરશે. સુરતમાં પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડે 3 બાળકીઓની કરી છેડતી. આધેડ સિક્યુરિટી ગાર્ડ નરાધમ બાળકીઓને અડપલા કરી ફરાર થયો. નરાધમ આરોપી વિજય ઈગલે સામે નોંધાઈ ફરિયાદ. ખેરાલુમાં ભાજપ મહિલા આગેવાન પાસે ફોન પર વિભત્સ માંગણીનો કેસ. મહિલાને ફોન કરનાર ભાજપના હોદ્દેદાર જ નીકળ્યા. ખેરાલુ પોલીસે એક મહિલા સહિત 2ની અટકાયત કરી. મહિલા આગેવાનને બદનામ કરવા રચ્યું હતું ષડયંત્ર. સુરતના વેસુમાં વિદેશ ટૂરના નામે ઠગાઈ. સસ્તા પેકેજની લાલચ આપી 50થી વધુ સાથે ઠગાઈ. ₹45 લાખ પડાવી ટ્રીપ એલાયન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર. વેસુ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. હિન્દુ નેતાની સોપારી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી રઝા નામના આરોપીને ઝડપી પાડ્યો. અત્યાર સુધીમાં કુલ 3ની ધરપકડ કરાઈ. ચારધામની યાત્રાની શરૂઆત સાથે તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી. યમનોત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ ધામી સરકારની તૈયારીઓ પર સવાલો ઉઠ્યા. યમનોત્રી ધામ ખુલતાની સાથે ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ. યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવા જોખમી. યમનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. સોનમર્ગ જોજીલા રોડ બરફથી ઢંકાયો. બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. જમ્મુ કાશ્મીર હાઈવે પર વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. વાહનોની લાગી કતારો. પહાડો પર ચારે તરફ છવાઈ બરફની ચાદર. પીઓકેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ. વીજળી અને લોટના ભાવમાં વધારો થતા લોકો રસ્તા પર ઉતર્યા. આંદોલન ઉગ્ર બનતા પથ્થરમારો અને અથડામણમાં 11 પોલીસકર્મીઓ સહિત 40થી વધુ લોકો ઘાયલ થયા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં મોંઘવારી સામે વિરોધ થયા. વિરોધ દરમિયાન પોલીસે ટીયરગેસના શેલ છોડતા પ્રદર્શન હિંસક બન્યું. રોષે ભરાયેલા લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો. પીઓકેમાં આવામી એક્શન કમિટીએ વીજળી અને લોટ પર સબસિડીની માંગ સાથે પ્રદર્શનનું આહવાન કર્યું. કેટલાક વિસ્તારોમાં આગચંપીના બનાવો સામે આવ્યા. પોલીસે કેટલાક નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપ અંગે કરી સ્પષ્ટતા. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી. 14 જણાની કમિટીમાંથી કોણ ગદ્દાર તે જાણવા મળ્યું. પીટી જાડેજાએ કહ્યું, ગદ્દાર કોણ છે? એક જ છે, તેને અમે ખુલ્લો પાડીશું. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ. પીટી જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના કર્યા આક્ષેપ. જાડેજાએ કહ્યું, સંકલન સમિતિ શું છે તેનો પર્દાફાશ કરીશ. સંકલન સમિતિને લઈ પીટી જાડેજા કરી શકે ખુલાસો. જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ. તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે. મેં શબ્દોમાં મર્યાદા રાખી છે. પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના આરોપ. ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર સંકલન સમિતિનું નથી. આ આંદોલન સ્વયંભૂ હતું. હવે કરણી સેના દ્વારા આંદોલન ચલાવવામાં આવશે. ભૂપતસિંહે કહ્યું, સંકલન સમિતિએ ભાજપ કોંગ્રેસને વચ્ચે નાખ્યું. સંકલન સમિતિ દ્વારા કોંગ્રેસને મત આપવાનું કહેવાયું હતું. હવે પીટીને સંકલન સમિતિ સાથે નાના મોટા પ્રશ્નો હશે. ક્ષત્રિય આંદોલનને લઈ પદ્મિનીબાએ કહ્યું, મારી પીટી જાડેજા સાથે વાત થઈ નથી. સંકલન સમિતિએ કહ્યું કે નથી કર્યું. આ લોકોએ સ્ટેજના કાર્યક્રમો જ કરવા જોઈએ. હવે આંદોલન પૂરું થઈ ગયું છે. પીટી જાડેજાના આક્ષેપ બાદ રમજુભાઈએ જવાબ આપતા કહ્યું કે સંકલન સમિતિ એક જ છે. અમે સંકલન સમિતિને મજબૂત કરીશું. અમારો વિરોધ પક્ષ સામે નહીં, વાણી વિલાસ સામે હતો.